નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે મારે વાત કરવી છે. અહીંયા આગળ છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે. કન્ટિન્યુ એમ કહેવાય કે એક દિવસ પણ બંધ નહીં થયો. એવી રીતે થોડો ઘણો ઉઘાડ નીકળે પણ વરસાદ તો ચાલુ જ ચાલુ. એક દિવસ એવો નથી બન્યો કે વરસાદ ના આવ્યો હોય. એના લીધે થઈ અને અત્યારે તમે સમાચારમાં જોયું જ હશે કે કેટલું બધું અહીંયા પોર્ટુગલમાં નુકસાન થયું છે. ખાસ કરીને જે દરિયા કિનારાના જે વિસ્તાર હતા એમાં ખૂબ નુકસાન થયું છે. એના થોડા હું તમને ફોટા પણ બતાવીશ અને આજનો થોડું શૂટિંગ ઉતાર્યું છે એ પણ હું તમને બતાવીશ કે કેટલું આજે પણ અંધારેલું છે અને હજી આખું અઠવાડિયું વરસાદ બતાવે છે. અહીંયા આપણે કામે જતા હોઈએ, બહાર નીકળીએ એટલે વેધર જોઈને જ બધા નીકળે, એ રીતે જ કામ હેડારે આગળ બધું. તો હું તમને આજે એના થોડાક ફોટા પણ શેર કરું છું અને જે આજે માહોલ છે અહીંયા જેનો એકદમ વરસાદી વાતાવરણનો એ પણ શેર કરું છું. તે તમે જોજો. આ પોર્ટુગલનો વિડીયો છે અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને મિત્રોને પણ કહેજો. ઓકે, ચાલો હવે હું બતાવું તમને અહીંના ફોટા અને આજનો કેવો માહોલ છે એનો વિડીયો બતાવીશ. આ છે ફોટા અહીંના. બસ આ બધું નુકસાન છે અને આજનો અત્યારે વરસાદી માહોલ છે. જો ફૂલ ટુ વરસાદ ચાલુ છે એકદમ. આટલી ગાડી નજીક ચાલે છે તો એ દેખાતું નથી આગળ. એકદમ રોડ વાઇપર ચાલુ જ છે. એના હિસાબે અહીંયા બધું ઘણું બહુ નુકસાન થયું છે અમુક વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે નુકસાન થયું છે. હાઈવે ઉપર પણ આના લીધે અમુક જગ્યાએ એક્સિડન્ટ પણ થયેલા છે. આ બીજું ગાડીનું એક નુકસાન થયેલું એનો ફોટો છે. આ રીતના કુદરતની આગળ કોઈનું ના ચાલે. ગમે તેવું તમારું મેનેજમેન્ટ હોય કે ગમે તેવું હોય પણ કુદરતી એ કુદરતી. ઘણી જગ્યાએ તો આખા ગામમાં પાણી ભરાઈ ગયા છે એવા પણ વિડીયો અહીંયા સોશિયલ મીડિયામાં આવે છે. થોડો કંઈનું અત્યારે કેવું વરસાદી વાતાવરણ છે એ બતાવીએ. છેકથી છેક આખા રસ્તામાં વરસાદ ચાલુ અને આવો નવો જ વરસાદ ફૂલ ટુ ચાલુ રહેશે અહીંયા આગળ. છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. ધીમો ફાસ્ટ અને અત્યારે તો આ ખૂબ વરસાદ ચાલુ છે. આપણે મીડિયામાં પેલા યુદ્ધનું વાતાવરણ આ તેમ બતાવે. આ વસ્તુ તમને રિયલ અહીંયા જોવા મળશે કે અત્યારે ઓરિજિનલ ત્યાં શું ચાલી રહ્યું છે. યુરોપની અંદર બધી જગ્યાએ બરફ વર્ષા એવું થાય છે અને ઠંડા પવન હોય. અહીંયા તો ઠંડો પ્રદેશ છે એટલે પણ અહીંયા વરસાદ ચાલુ છે પોર્ટુગલની અંદર. એનો આ તમે લાઈવ નજારો આજનો જોઈ શકો છો. 9 તારીખનો 9/2/2026નો. તો આવા જ વિડીયો જોવા માટે તમે ફોલો કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. પોર્ટુગલના અને નવી માહિતી આપીશ. બીજો એક ઇમિગ્રન્ટ્સના રિલેટેડ વિડીયો પણ હું બનાવીને મૂકીશ કે ઇમિગ્રેશન ચાલુ છે, બંધ છે, કે સોશિયલ મીડિયામાં અમુક ખોટા ફેલાવતા હોય છે કે આવી જાવ યુરોપમાં. એવું નથી. ચાલો મળીએ.